એક ભાઈ છે ને, બીડીના એકદમ પાકા બંધાણી હતા, જોરદાર. બીડી વગર હાલે જ નહીં. રાતે સુવે ને, સુતા પહેલા બીડી પીવે, રાતે જાગી જાય તો એક બીડી પીને પછી સુવે. એટલી બધી એની જોરદાર તલબ. ટાઈમ મળ્યો નથી એટલે બીડી જોઈ. એક વખત એ રાતે જાગ્યા અને બીડી પીવાની ઈચ્છા થઈ. બીડી તો હતી પણ દીવાસળી ગોતી, દીવાસળી મળી નહીં. જેટલી બધી તલબ થઈ કે બીડી પીધા વગર નહીં હાલે, બહુ ટાઈટ હતી. તો કે દીવાસળી છે એની હું કરું? બહુ ગોતી ન મળી. પછી કે બાજુના ઘરેથી લઈ આવું. પછી ફાનસ લઈને ગયા બાજુના ઘરે. પછી બાણું કકડાવીને કીધું કે માચીસ આપો ને. તો કેમ રાતે માચીસ ને શું જરૂર પડે, બીડી પીવી છે. પછી કે તમે બીડી માટે માચીસ લેવા આવ્યા, આ ફાનસ તો તમારી પાસે હતું જ. તો કે લે, એ જ ખબર જ ન રહે. એ કે મને બીડીની તલબ બહુ લાગી હતી ને એટલે ખબર ન રહી કે ફાનસથી બીડી સળગી જાય. એમ ઘણી વખત આ લોકના સુખની એટલી બધી તલબ લાગે, એટલી બધી તલબ લાગે કે હાથમાં ભગવાન રૂપી ફાનસ હોવા છતાં આપણે કોકના ઘરે દીવાસળી લેવા જઈ અને ભગવાનનું ભજન ન કરી.